જેમાં ભગવતીના સાનિધ્યની અંદર તમામ ગામ લોકો અઢારે વર્ષની અંદર એવા જે મને મીનાવાડા ધામની દેવીમાં દિશામાં અને એનો આજ નવરંગો માંડવ રૂપ્યો હોય આજ એના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય મિત્રો કરાર निर्माण की मूर्ति की प्रतिष्ठा बड़ी मोरागढ़ वाली बड़ी बिनावाड़ा धाम वाली बड़ी देवी दिशा में जगत जननी जनेता कहेवाय कारण के मित्रों એને એટલું કીધું હોય કે માં બડી મીનાવાળા ધામની દેવી દિશામાં આ જગ્યામાં કોઈ દુખિયા દુઃખ લઈને આવે આ જગ્યામાં કોઈ રોગિયા રોગ લઈને આવે ને માં એ દુખિયાના દુઃખ તારે ભાગવાના છો દુખિયાના દુઃખ મળી તારે ભાગવાના હોય મારી
દાસી દયામણી દેવી દશામાં હોય જે આ જગ્યામાં જંગલમાં મંદિર કર્યું હોય જે જંગલની માલિકા દિવ્ય સપના જેવું ધામ બનાવ્યું હોય અને આજે આવા ચૈત્ર મહિનાના તહેવારની અંદર માની પ્રાણ પ્રતિષ્ઠા અને રાત્રિના સમયમાં ભગવતીનો નવરંગો માનવો કારણ કે બાપ માને વાલામાં વાલો દીકરો અને ઈથી વાલો હોય ને તો મા ભગવતીને નવરંગો માનવો વાલો હોય આજ રોજ 18 તારીખ ચૈત્ર મહિનાની દશમ કારણ કે મિત્રો જે કાલનો દિવસ ગયો ને એ આખા ચૈત્ર મહિનાની માલિકા નહીં પણ આખા વર્ષની માલિકા જે રામનવમી ગઈ કાલના મિત્રો આજના પવિત્ર દિવસે આ જગ્યામાં જે મારી મૂર્તિની પ્રતિષ્ઠા થઈ મિત્રો જે આ જગ્યામાં જે મંદિરની પ્રતિષ્ઠા થઈ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ પણ ભાઈ આગળ અમારે ભાઈએ વાત કરી કે મેં કોઈ દી મારી હાથમાં નથી માંગ્યું મેં કોઈ દી મારી પાસે નથી માંગ્યું કે માં આ જગ્યામાં કોઈ દુખિયા દુઃખ લઈને આવે કોઈ રોગિયા રોગ લઈને આવે તારો આશરો છે તારો ઓળો છે અને તેની શાલી વરતા જે માની ભક્તિ કરે છે અમારે નાની માં શાલી વરતા જે મને મિલાવાના વાળી મની માં દશાની માનતા એમના નામનો ભગવો ભેદ કર્યો છે ભાઈ માં દશાની સેવાને સાંકળી કરી રહ્યા હોય એ માના નામનો ભગવો ભેદ કર્યો છે અને મનની મનોકામના તો એમની માં પૂરી કરે એમાં જગ્યામાં જે મને નાની માનું સપનું હતું ને મિત્રો સાકાર બની ગયું આ જગ્યામાં એક નાનું એવું મંદિર બની ગયું એ મંદિરની અંદર માં ભગવતીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ મિત્રો એટલે બે હાથ ઊંચા કરી અને ભાવથી બધાએ 18 વર્ષની માલિકા મારી માં દશામાં 18 વર્ષની માલિકા પૂજાય છે મિત્રો એટલે આજ એનો સમય એની વેળા એની વખત આજ ગરીબની ઝૂંપડીએ એકની મારી માં દશામાં પધાર્યા હોય
એટલે બે હાથ ઊંચા કરી અને ભાવથી બધા જે બોલજો બાળકો વડીલો બહેનો માતાઓ બધાય બોલીએ શ્રી દશામાં બોલીએ શ્રી મીનાવાળા વાળા દશામાં બોલીએ હગજ હુરમોય માતરી બોલીએ શ્રી ડુંગરના રખા દાદા અને આ તરખલીની માલિક આપણે બેઠા હોઈએ અને આ ભૂમિનો ધણી મારો બાપ રખો બોલીએ ડુંડાશના રખા દાદા બોલીએ શારવયું મીઠા ગુણના ભ્યાસુર દાદા બોલીએ શ્રી જાપોદરના રખા દાદા બોલીએ શ્રી વટવાનિયા કુલના ભાલજી બાપા બોલીએ માતાની દેવી
જેમ કે મિત્રો આ જગ્યામાં જેની નિરાધારનો જેની ધણી બની મારી માં દશામાં હો નિરાધારનો ધણી મારી માં દશામાં બન્યા હોય અને જે વનની માલિપા એક મઢુલી બનાવી હોય મિત્રો આ બધી ગંગા મારી લેવાનું પણ આ મઢુલી વનની માલિપા એક નાની એવી મઢુલી બનાવી અને નાની માની ભક્તિ જે આ જગ્યામાં સફળ થઈ છે મિત્રો અને જ્યારે આ જગ્યામાં માં ભગવતીનું જેને બીડું હોવાનું ને ઓહો મિત્રો જે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ જેમ આપો આજ મારી મીનાવાળા ધામ છે મારી માં દશામાં આ જગ્યામાં આવ્યા હોય એ મારી કરમાળી હાંડના સુહાગની દેવી કરમાળી હાંડ લઈ હાથમાં તને બકાલું ત્રિશુલ લઈ અને વનની અંદર આ મંદિરની અંદર જે પ્રતિષ્ઠાની અંદર જે મૂર્તિની અંદર પ્રાણ પૂર્યા છે માં બેટા આજ શાલી વરતા મારી દીકરી તારું સપનું હતું ને આજ તારું સપનું યજ્ઞ દશાએ સાકાર કરી દીધું છે જે શાલી વરતા જે મારા નામની જે તું માળા જપતી હતી ને એ સપનું મેં સાકાર કરી દીધું છે બેટા પણ મિત્રો જે મારા દાળોદિયા કુળની અંદર અમારા દુર્લભ દાદા એમને પણ એવી ભક્તિ કરી છે માની હો કારણ કે મિત્રો એક હાથે તાળી ન પડે રામ જેવા હોય ને એક હાથે તાળી ન પડે પણ શાલી વર્ષની એકની તપસ્યા જગ્યામાં એકની સફળ થઈ છે મારી માં દશાએ કે બેટા માંગી લે કે માં મારે માયા મિલકત રૂપિયા નથી જોતા હો હું તારી દીકરી છું જે મીનાવાળા ધામની માલિકા જેમ શારદા નામની તું વારે આવી હતી ને જેમ શારદા માની વારે આવી હતી ને એમાં જગ્યામાં કોઈ દુખિયા દુખ લઈને આવે કોઈ રોગિયા રોગ લઈને આવે આ વનની માલિકા જંગલની માલિકા તું બેસો ને કે બેટા આ જગ્યામાં રોગિયા રોગ લઈને આવે દુખિયા દુખ લઈને આવે અને મારા ગુંડાસના શિવાલાની માલિકા કે દુખિયાના દુખને જો પાણી ગોળે જો પી રોજ આવને તેની જગતની માલિકા મને મીનાવાળા ધામની દેવી મને દશાને એકથી મને ખોટું લાગ્યો આવી ભક્તિ મિત્રો અને આવી ભક્તિ જેની સફળ થઈ છે બાપ જેમને માં મળી ગઈ જેમ અઘોર વનની માલિકા એક ભીલની દીકરી જેમ સબરી તુહી માં રામ 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 નો રટણ કરતા હતા એમ સબરીને જેમ રામ મળ્યા ને
એમ મારી નાનું માને એકની જગતની માલિકા મારી મોરાગઢ વાળી મારી દેવી દિશામાં મળી હોય અને માં દિશામાંની હાજરી હોય બેનો દીકરીઓ બધા ભાવથી બધા તાળી પાડજો માં ભગવતીની આરતી ગાવાની હોય ભાઈ જય હો હા મારી દેવી દિશામાં હા તાળી પાડજો બધા ભાવથી તાળી પાડજો ભાવ
બૂટ સંપલ પહેરી ન આવતા, કારણ કે આ માનો ખોળો છે બાપ, આ મા ભગવતીનો ખોળો હોય એટલે બૂટ સંપલ જરીક બહાર કાઢીને આવજો મિત્રો, કે બેટા આ જગ્યાની માલિકા જય હો માં। કે બેટા કીધું ને મિત્રો 18 વર્ષની માલિકા મારી જગ્યામાં કોઈ દુખિયા દુઃખ લઈને આવે, આ જંગલની માલિકા અમારા ધામની અંદર મારી તરખલીની માલિકા કોઈ દુખિયા દુઃખ લઈને આવે, જય હો માં। ये दीवाना जगमग जगमग થાય દીવડા, ये दीवाना जगमग जगमग થાય।
વાંજ્યા આવે જેને શેર માટેની ખોજ હોય અને જો વાંજ્યાને એક બીજો દીકરા નો દઉં ને તો હું મોરાગઢ વાળી દેવી દશામાં નો કહેવા બાપ દશામાં નો કહેવા બાપ આ મારી દુખિયાની દેવી આ વાહ મિત્રો, એવા મારા જયસુખભાઈ સોલંકી સાવરકુંડલાથી વધારેલ મહેમાન અમારા જયસુખભાઈ સોલંકી સાવરકુંડલાથી વધારેલ મહેમાન 500 ની રૂપિયો આપી અને મા દશામાની આરતી વધાવી રહ્યા હોય, જોરદાર તાળીથી મિત્રો વધાવી લ્યો ભાવથી, કારણ કે આ તો મહા છે ભાઈ, આ તો મહા છે, વિશ્વની જનેતા કહેવાય. બોલીએ શ્રી દશામાતની.
આજ માનો નવરંગો માનવો હોય તમામ અત્યારે માતાજીના ભુવા ભક્તો સેવકો થોડાક આગળ વ્યાવ મારો બાપલ્યો ભાવથી જે માતાજીના બાલાધારી સેવક હોય કદાચ માલધારી સમાજ હોય